જાડેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી જાડેશ્વર પાલડી ખાતે યોજાશે 26મી જાન્યુઆરીનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ। પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે જાડેશ્વર પાલડી મુકામે યોજાવા જઈ રહ્યો છે, જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। 26મી જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના હસ્તે ધ્વજવંદન થવાનું છે, ત્યારે કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વનિ, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેનું આજે પાટણ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું। યોજાયેલા રિહર્સલમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લા વહીવટીતંત્ર પાટણવાસીઓને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવે છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।